પાવડર મારા કીધે ને હા બકેટમાં ભાઈ કુમાર તરુણભાઈ ઠક્કર છે, બોડેલીનો રહેવાસી છું। બોડેલી ઢોકલિયા ચોકડી પર અંબે વિંગ્સ હોન્ડા નામનો મારો હોન્ડાનો શોરૂમ આવેલ છે। હોન્ડા સાથે લગભગ અમે છેલ્લા 17 વર્ષથી જોડાયેલા છે। આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ હોન્ડા શોરૂમની અંદર આગ લાગતા અમારા પાડોશીનો ફોન આવતા અમે અહીંયા દોડી આવેલ અને જોયું તો ખૂબ મોટા ભાગની અંદર આગ લાગેલી। ત્યારબાદ અમે બોડેલી એપીએમસી માર્કેટમાં અને છોટાઉદેપુર ફાયર બ્રિગેડને જાણ કરતાં એ લોકો તરત ઘટના સ્થળે દોડી આવેલ છે અને અત્યારે લગભગ 3 કલાકની મહેનત બાદ આ આગને કાબૂમાં લઈ લીધેલ છે। ટોટલ અમારી પાસે અત્યારે શોરૂમમાં 36 ગાડીનો સ્ટોક તથા ફર્નિચર અને અન્ય સરસામાન અમારો હતો। જોવા જઈએ તો લગભગ આજની તારીખમાં 50 થી 60 લાખ રૂપિયાનું આમાં ટોટલ નુકસાન થયેલ છે। ઓકે સાહેબ રોલ આજ રોજ છોટાઉદેપુર અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગના સવારના 6 કલાકને 23 મિનિટે મુખ્ય કંટ્રોલ રૂમમાં એક એવો કોલ મળતા કે બોડેલીના ઢોકલિયા ચોકડી પાસે અંબે વિન્સ હોન્ડાના શોરૂમમાં આગ લાગેલ છે। તો તાત્કાલિક ધોરણે મેં અને અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગ વિકરાળ સ્વરૂપમાં હતી પણ જે તે બોડેલીના એપીએમસીનું ફાયર ફાઇટર તેમજ અહીંના લોકલ સ્ટાફની થોડી ફાયર ફાઇટિંગ પ્રક્રિયા ચાલુ હતી પણ એ લોકોથી આગ કાબૂ ના થઈ તો તાત્કાલિક અમારો સંપર્ક કરતા અમારી ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી આગને કાબૂ કરી અને આગને કંટ્રોલ કરેલ છે। હાલમાં આગ કુલિંગ કરી રહી છે। આગ વિકરાળ સ્વરૂપ હતું એને કંટ્રોલ કરી કુલિંગ પદ્ધતિથી આગને કાબૂ કરેલ છે, કુલિંગ કરી રહેલ છે। અને એ જોતા પાછળ આજુબાજુ રિસ્ક જોતા સંગમ હોસ્પિટલ જે પાછળ પેશન્ટ 6 થી 7 જેટલા પેશન્ટ હતા એ સંગમ હોસ્પિટલના તમામ પેશન્ટોને સેફ જગ્યા પર રિકવર કરી સંગમ હોસ્પિટલમાંથી આપણે જે ફાયર સિસ્ટમ ફિક્સ ઇન્સ્ટોલ હતી એની જરથી રિલે સિસ્ટમ કરી તેમજ નજીકના સ્વામિનારાયણ મંદિરમાંથી પાણીને સ્ત્રોત ઓપ્શન ઊભો કરી આપણે ફાયર ફાઇટિંગ કરી આગને કાબૂ કરેલ છે। હાલમાં વોટર કુલિંગ સિસ્ટમ રિલે સિસ્ટમ કરી આગને ટોટલ કંટ્રોલ કરેલ છે। નુકસાનની શું વાત છે? નુકસાન અંદાજિત જે તે અંબે વિન્સ હોન્ડા શોરૂમના માલિક મિલાદ કુમાર તરુણભાઈ ઠક્કર દ્વારા જાણવા મળેલ છે કે શોરૂમની અંદર અંદાજિત 36 જેટલી ગાડી હતી હોન્ડાની તેમજ ફર્નિચર તથા અન્ય એમના કંઈક સામગ્રી શોરૂમની અંદર હતી એ તમામ આગના કારણે નુકસાન પામેલ છે। શું નામ આપણું? મારું નામ યુવરાજ ગોયલ, સ્ટેશન ફાયર ઓફિસર, છોટાઉદેપુર। ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં। જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીજ, ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં। 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે। અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ, છોટાઉદેપુર। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।